ભચાઉથી ગાંધીધામ નેશનલ હાઈવે ઉપરના મોટા ભાગના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયેલું રહે છે। પાણી નિકાલની નાલીઓ જામ થઈ જવાથી સર્વિસ રોડ ઉપરનો પાણી કાયમી ધોરણે ભરાયેલું રહે છે, જેના કારણે નાના વાહન ચાલકો તથા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નેશનલ હાઈવે ચોપડવા પાટિયાની બાજુમાં ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાંથી આપણે નીચે જવું હોય ચોપડવા સાઈડ કે લુણવા કોઈ ગામડાઓમાં તો આ સર્વિસ રોડ ઉપરનું જે પાણી ભરેલું છે એ અંદાજે 2 થી 3 ફૂટ જેટલી સામાન્ય પાણી આવે તો પણ થાય છે આખા ચોમાસામાં। એટલે પાણીનો નિકાલ નથી અને નેશનલ હાઈવે ઓથોરિટીની આ જવાબદારી છે। બાજુમાં આપણે જોઈ શકો છો હાઈવેથી જેવા નીચે ઉતરી એવો બાઇક કે વચ્ચે ખાડા પડી ગયેલા છે તો મોટો અકસ્માત સર્જાય અને કાયમી લોકોને હાલાકી છે હાલાકી દૂર થાય એ વખતે તંત્ર ઘટતું કરશે એવી વિનંતી છે। અને આવા પાણીના જ્યાં જ્યાં પણ પાણીના ભરાવા થયા છે નેશનલ હાઈવેના આવા સર્વિસ રોડ ઉપર ત્યાં કારણ કે ભ્રષ્ટાચારને કારણે આ બધું થતું નથી। બિલ તો બની જતા હોય છે આ બધી કામગીરી કરવાના, પરંતુ બિલો પાસ થયા પછી કામ નથી થતું। આ કામ ખરેખર થવું જોઈએ। જ્યાં પણ આવી અનિયમિતતા હોય લોકો પોતે તંત્રને જાણ કરે અને તંત્ર પણ યોગ્ય કરશે એવી આપણે આશા રાખીએ છીએ।